નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીત પટેલ અને આજે આપણે ધોરણ 10 ની અંદર એસએસની અંદર આગળની અંદર વાત કરી હતી કે ભારતમાં કૃષિ અને એમાં માટે આપણે ધાન્ય પાકો, કઠોળ પાકો વગેરે વિશે વાત કરી હતી. હવે આપણે આ લેક્ચરની અંદર કૃષિની અંદર ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા કયા કયા થાય છે અથવા તો સરકારે એના માટે શું પ્રયત્ન કર્યા છે એના વિશે વાત કરું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ભણાવતા પહેલાં અથવા તો આ ટોપિકની વાત કરતાં પહેલાં હું આપને જણાવી દઉં, 99% કોઈ પણ એક્ઝામની અંદર કે જે ધોરણ 10ની એસએસ વિષયની છે એની અંદર આ પ્રશ્ન જોવા જ મળે છે કે કૃષિ માટે ટેકનિકલ અથવા સંસ્થાકીય સુધારા જણાવો અથવા તો ટેકનિકલ સુધારા જણાવો. 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં હોઈ શકે છે. એટલે આ મુદ્દો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એને ધ્યાનથી સમજીશું. તો કે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા. તો કૃષિ ક્ષેત્રે જો પહેલાના સમયની વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં કેવા ઓજાર હતા? દાતરડું છે, પાવડો છે, કોદાળી છે, ઓરણી છે, હળ છે, ગાડું છે, આવા બધા હતા. એટલે કે ટાંચા અને સાદા સાધનો હતા. હવે ધીમે ધીમે આધુનિક ઉપકરણો આવ્યા છે અને આધુનિક ઉપકરણો આવ્યા છે એટલે થોડોક એનો ફરક પડી ગયો છે, પગ પેસારો થઈ ગયો છે, એના કારણે થોડુંક બદલાઈ રહ્યું છે. શું થયું છે તો કે ટ્રેક્ટર, ટોલી, પછી રોટાવેટર, આપણે જોયું જશે રોટાવેટર, બરોબર, આ વગેરે જે છે એ ધીમે ધીમે આવી રહ્યા છે. સાથે સાથે તમને કહું, જો ઘઉંની કાપણી પછી પ્રથમ થ્રેસર, એના પછી હાર્વેસ્ટર, આવા આધુનિક ઉપકરણો આવી ગયા છે. અને આધુનિક ઉપકરણો આવવાના કારણે ખેતીની અંદર ટેકનિકલ થોડી સ્પીડ વધી છે. સાથે રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ પદ્ધતિ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, આનો પણ ઉપયોગ થવા લાગ્યો છે કે જે કૃષિને અસર કરે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ટેકનિકલ સુધારાની. અહીંયાથી આપણે વાત ચાલી રહી છે ટેકનિકલ સુધારાની. તો કે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં પરિવર્તન એ ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. બિયારણ, ખાતર અને ખેત સાધનો. સિંચાઈ માટે પહેલા ખેડૂતને શું કરવું પડતું હતું? કોસ કે રેટનો ઉપયોગ કરવો પડતો હતો. આજે સબમર્સિબલ પંપ કે મોનોબ્લોક પંપ, સોલાર પેનલ, ટપક સિંચાઈ, ફુવારા, કેટલી ખેતી આસાન થઈ ગઈ છે. ટપક સિંચાઈ આવ્યા પછી ખેતરમાં પાણીને ચાસ બનાવીને જરૂર નથી પડતી. હવે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિથી ઘણું બધું આસાન થઈ ગયું છે. તો આગળ રાસાયણિક ખાતરો, ડીએપી, ડાય એમોનિયા ફોસ્ફેટ, નામ પૂરું પૂછાય છે. ડાય એમોનિયા ફોસ્ફેટ, ડીએપી. અહીંયા ડીએપીની ઇમેજ આપેલી છે. ડીએપી દેખાય છે? તો ડીએપી, આના સિવાય એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. યુરિયા તેમજ જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતરો, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થવા લાગ્યો છે. આ બધું ટેકનિકલ રીતે આ બધા સુધારા થયા, આ બધી વસ્તુઓ આવી અને એનો ઉપયોગ થયો એટલે ખેડૂતને ઉત્પાદન વધ્યું. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ માટે એટલે કે બાયો કંટ્રોલનો ઉપયોગ પણ થવા લાગ્યો. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી અને વર્તમાનપત્રો દ્વારા, ડીડી કિસાન ચેનલ દ્વારા અને મોબાઈલ પર કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 1800180151 કિસાન કોલ સેન્ટરનો નંબર છે. કિસાન કોલ સેન્ટરનો નંબર છે. આ નંબર ઉપર કોલ કરતા કિસાનને ખેતીને લગતી માહિતી મળે છે. સરકારના ખેડૂત વેબ પોર્ટલ, પછી આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને તકનીકી માર્ગદર્શન મળે છે. અહીંયા ડીડી કિસાન ચેનલ છે, સત્યમ શિવમ સુંદરમ આવો લોગો સાથેની ડીડી કિસાન એક ચેનલ આવે છે જે સરકારે ખેડૂત માટે ચાલુ કરી છે. આગળ વાત કરશું. એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ગ્રીન પ્લાન્ટ્સ મોટો થાય છે, બરોબર છે. પછી એના પછી રિડ્યુસ માટેનો છે. આગળ જતા વાત કરીએ તો અહીંયા દરેકનું અલગ અલગ પ્રોટેશન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, બરોબર છે. આટલા નાઇટ્રોજનની જરૂર, મતલબ ઉગી રહ્યો છે એના માટે, થોડોક વિકાસ થવા માટે છે ફોસ્ફરસની જરૂર પડે છે. અને જ્યારે ઉપર ફળ કે ફૂલ આવવા લાગે છે ત્યારે એને પોટાશની જરૂર પડે છે. એ દરેક માટે અલગ અલગ હોય છે, બરાબર છે. અહીંયા વાત કરીએ ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધન અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર
ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. લગભગ દરેક ખેડૂતની અંદર સરકારી અધિકારી ખેતી તરીકે ગ્રામ સેવક હોય છે અને આ ગ્રામ સેવકનું કામ છે કે નવું સંશોધન અથવા નવી નવી તકનીકો હોય છે, આ તકનીકોને ગ્રામ વિસ્તારોની અંદર લોકોની અંદર પ્રચાર ને પ્રસાર કરવાની. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે. ભાઈ ખેડૂતને તાલીમ આપવાની જરૂર પડે છે. નવી આધુનિક પદ્ધતિથી કેવી રીતે ખેતી કરી શકાય અને કેટલું વધુ ઉત્પાદન મેળવી શકાય એની તાલીમ અહીંયા આપવામાં આવતી હોય છે, જેમાં ખેડૂતને પ્રશિક્ષિત કરાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતીને માર્ગદર્શન આપવામાં આવે છે. ગુજરાતની અંદર કૃષિ મેળાની જ્યારે વાત કરવામાં આવે છે તો ગુજરાતની અંદર કૃષિ મેળાઓની અંદર અદ્યતન માહિતી આપવામાં આવે છે. તાલીમ કેન્દ્રોની વાત કરીએ, ગ્રામ સેવક આવી જાય છે તાલીમ કેન્દ્ર કૃષિ મેળાઓ દ્વારા. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં છે. ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે છે સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. દેખી શકાય છે SDAU, SK નગર પણ કહે છે ઘણા લોકો, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. બરાબર છે. તો આવી યુનિવર્સિટીઓ કેટલી છે? 4 છે. દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. અહીંયા એક ઇમેજ આપેલી છે ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર ફેર. કયો છે આ રહ્યો મેળો? આપણે જે આગળ વાત કરી ને કે સરકારે કૃષિ માટે અલગ અલગ કૃષિ મેળાઓ, તો આ કૃષિ મેળો છે 2019નો છે, 11 થી 17 મે 2019. બરોબર છે. સાથે સાથે આ એક ઇમેજ આપેલી છે આત્મા પ્રોજેક્ટ અમરેલી આંતરરાજ્ય તાલીમ. આ ખેડૂતોને તાલીમ આપવા માટેનો આપણે તાલીમ કેન્દ્રની વાત કરીએ ને તો આ તાલીમ કેન્દ્રને લગતો એક ફોટો છે. ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. આત્મા પ્રોજેક્ટ એક છે ખેતીને લગતો, એના દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવામાં આવે છે. જ્યારે આ છે એ ખેતીવાડીનો એક મેળો રાખ્યો છે એની વાત છે. આ સિવાય કૃષિ ક્ષેત્રે એક ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, આ બંને સંસ્થાઓ પણ કામ કરી રહી છે. બંને સંસ્થાઓ ખેતીમાં કેવી રીતે નવું ઉત્પાદન વધુ કરી શકાય એના માટે રિસર્ચ કરી રહી છે. આગળ વાત કરશું. હવે આપણે સંસ્થાકીય સુધારાની વાત કરશું. પેલા કયા હતા? ટેકનિકલી. હવે આ કયા છે? સંસ્થાકીય. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારાને સંસ્થાગત સુધારા કહે છે. જમીનની માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશનું વેચાણ. પેલામાં શું હતું? બિયારણ ને એના વસ્તુનો ઉપયોગ માટે, આના માટે છે. બરોબર. તો પ્રથમ સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. પહેલાના સમયમાં જમીનદારી પ્રથા હતી જેમાં એક જ વ્યક્તિ પાસે ઘણી બધી જમીનો અને બાકીના લોકોએ ત્યાં ખેડૂતો તરીકે મજૂરી કરીને મરી જવાનું. આ જમીનદારી પ્રથા જ સરકારે નાબૂદ કરી નાખી છે. વાવે તેની જમીન, એવો નિયમ મુજબ જેટલી જમીન તમે વાવી શકો છો એ તમારી છે, એવો નિયમ આપી અને આ લોકોને જે ખેડૂત હતા, ખેતી કરતા હતા, એમને જમીન આપી દીધી હતી સરકારે. ખેડે તેની જમીનના કાયદો આવ્યો. જો મેં તમને કીધું ને, વાવે તેની જમીન, ખેડે તેની જમીન, આવો કાયદો બનાવે. આના દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો હતો. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ. જમીન માલિકીની અસમાનતા એટલે કોઈની પાસે માત્ર 1 વીઘા પણ ના હોય અને કોઈ 150-200 વીઘાનો મોટો ખાતેદાર પણ બનીને બેઠો, એટલે કે જમીનની માલિકીની અસમાનતા હતી. આ અસમાનતાને દૂર કરી બધાને સરખી જમીન થાય એ રીતે પ્રયત્નો કર્યા. કિસાન ક્રેડિટ કાર્ડ, આના દ્વારા રાષ્ટ્રીયકૃત અથવા કોઈ પણ સરકારી બેંકમાં ખેડૂતોને આર્થિક મદદ માટે કિસાન ધિરાણ આવકાર્ય છે. કિસાન ક્રેડિટ કાર્ડ દેખાય છે. સરકાર દ્વારા આ રૂપે ડેબિટ કાર્ડ, આવું એક કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવતું હતું જેના ઉપર એ ધિરાણ લઈ શકતો હતો. આગળ વાત કરશું. સરકાર બિયારણ અને ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદવા સબસિડી અને આર્થિક મદદ. સબસિડી મતલબ અમુક ટકા વળતર, અમુક પૈસાની, અમુક રૂપિયાની વસ્તુ છે એમાં આટલા રૂપિયા સરકાર આપશે
જેમ કે 1000 રૂપિયાની વસ્તુમાં જો 20% સબસિડી હોય તો 200 રૂપિયા સરકાર આપશે, જ્યારે ખેડૂતે માત્ર 800 રૂપિયા ભરવાના થાય, એટલે એને સબસિડી કહેવાય. અને આર્થિક મદદ એટલે કે અત્યારે તમને ધિરાણ મળે છે જે તમારે સમયાંતરે ભરવાનું રહેશે. યાદ રાખજો, સબસિડી મતલબ સરકાર તરફથી મળેલી ચોખ્ખો ફાયદો જે રિટર્ન નથી ભરવાનો, જ્યારે બીજી આર્થિક મદદ તમારે અમુક સમયાંતરે ભરવી પડે છે. જેમાંથી એક છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આના દ્વારા ખેડૂતોને ખેતીનો જે પાક છે એનું વીમાકીય કવચ પૂરું પાડવામાં આવતું હતું. પ્રધાનમંત્રી પાક વીમા યોજના, प्रधानमंत्री फसल बीमा योजना. आत्मविश्वास से भरपूर हमारा अन्नदाता किसान, अब फसलें हैं सुरक्षित और चेहरे पर मुस्कान. फसलें सुरक्षित है, क्यों? क्योंकि बीमा मिल रहा है और चेहरे पे मुस्कान. देखो બધા ખેડૂત પરિવાર બતાવે છે, એના ચહેરા પર મુસ્કાન છે, કેમ કે એમને પ્રધાનમંત્રીનો ફસલ વીમા યોજના લાભ મળી રહ્યો છે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે જો પાક નિષ્ફળ જાય તો સરકાર તરફથી ખેડૂતોને આર્થિક મદદ થાય છે અથવા સહાય થાય છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા આપવામાં. ભાઈ ખુલ્લી હરાજી થવાથી શું થાય? જો ખુલ્લી હરાજી થાય તો ખેડૂતોને માર્કેટ યાર્ડમાં જે ખેત પેદાશ લઈને ગયા છે એનો ભાવ વ્યાજબી ને વધુ મળે, જેનાથી એને ફાયદો થાય. અત્યારે જે કૃષિ બિલનો જે કાયદો આવ્યો છે જેના માટે ઘણો બધો માર્કેટની અંદર ચર્ચા ચાલુ છે, ક્યાંક એ પણ વસ્તુ આને લગતી જ છે. આપણે એમાં વધારેમાં ચર્ચામાં નહીં ઉતરીશું, આપણા અભ્યાસક્રમમાં ધ્યાન આપીશું. ખેડૂતોને ખેત પેદાશોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા આ બધું પૂરી પાડી છે. સરકાર કટિબદ્ધ છે કે ખેડૂતોને જે ખેત પેદાશ થાય છે એનો પોષણક્ષમ ભાવ મળી રહે, એને ચોક્કસ ભાવ મળી રહે, અને એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. બરાબર છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશો સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવ કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. હમણાં માર્કેટમાં બહુ ચર્ચામાં ચાલી રહ્યું છે કે ટેકાના ભાવથી ખરીદી સરકાર કરી રહી છે. આ ટેકાના ભાવથી ખરીદી મતલબ સરકાર નક્કી કરે કે આટલી કિંમતમાં અમે ખરીદીશું, જે ખેડૂતને રેગ્યુલર કિંમત કરતાં વધારે સારી મળે તો ખેડૂત ત્યાં પોતાનો માલ વેચવા જાય છે. કઈ કઈ સંસ્થાઓ છે કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, NAFED આવો છે લોગો એનો, નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેશન માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જોઈ શકાય છે, NAFED. બીજું છે ગુજરાત તેલબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોઅર્સ ફેડરેશન, GROFED. અને ત્રીજું છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDB. લોકો મોટાભાગે NDDB જ બોલતા હોય છે. NDDB નું પૂરું નામ છે નેશનલ ડેરી ડેવલપ. હવે હું તમને આ ખાસ 3 નામો કહીશ કે એના ફૂલ ફોર્મ યાદ રાખવા. NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDB પૂરું નામ છે. બરોબર છે. N અહીંથી D અને B, NDDB. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા, આ સંસ્થાઓ દ્વારા ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આગળ વાત કરશું. હવે ભારતની અંદર હરિયાળી ક્રાંતિની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ મતલબ હરિયાળો પ્રદેશ બનાવો, અને આના માટે ભારત દેશમાં 1960ના દાયકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવતો. એટલે કે પહેલો સમયગાળો હતો જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. એ સમયે કૃષિ પ્રધાન દેશની અનાજની આયાત કરવી પડતી હતી. હવે આપણો દેશ ખેતી પ્રધાન છે, છતાં જો આપણા અનાજની આયાત કરવી પડે તો એ આપણા માટે કમનસીબીની વાત કહેવાય. એના માટે થઈને હરિયાળી ક્રાંતિની જરૂર પડી, અને હરિયાળી ક્રાંતિના અંતે
ધીમે ધીમે પરિસ્થિતિ સાથે દેશ ઝઝુમ્યો અને અત્યારે પોતાની જરૂરિયાત મુજબનું અનાજ પેદા કરતો થઈ ગયો. તો હરિયાળી ક્રાંતિમાં શું કર્યું? તો કે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો. દેશના ખેડૂતોએ પ્રચંડ પુરુષાર્થ મહેનત પણ કરી. વીજ વિતરણની વ્યવસ્થા પણ મળી. સિંચાઈની સવલતોમાં થયેલો સુધારો, આ બધા પરિબળોના કારણે ભારતની અંદર અસાધારણ રીતે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન આવી, જે ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખાય છે. ગ્રીન રિવોલ્યુશન દેખાય છે કેવું હરિયાળું છે, હરિયાળું છે, બધું લીલું સમ વાવેતર થઈ ગયું, જબરદસ્ત લીલું વાવેતર. આગળ વાત કરશું. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. ખેતીની જે ઉપજ થાય છે એમાં વધારો કરવો. તો ખેતીની ઉપજમાં જે વધારો થઈ રહ્યો છે એના માટે શું પ્રયત્ન કર્યા? તો કે એમણે ખેડૂતોને રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા. સાથે કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે સફળતા મેળવી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરમાં વિક્રમજનક ઉત્પાદન વધ્યું. ભાઈ ખાસ વાત છે, ઘઉં અને ડાંગર એમાં વિક્રમજનક જોઈ શકાય છે. ઘઉંની ઇમેજ, આ ઘઉં છે. ઘઉંના ઉત્પાદનમાં વિક્રમજનક વધારો થયો. પંજાબ જેવા રાજ્યોએ તો બહુ જબરદસ્ત રેકોર્ડ બનાવી દીધા. દેશમાં પહેલા જ્યારે ખાદ્ય અન્નની અછત હતી ત્યારે અનાજના પર્યાપ્ત ભંડારો છે. આજે શું છે? અનાજ પૂરેપૂરું છે. પહેલા શું હતું? અછત. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો, જ્યારે હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી. અનાજના બફર સ્ટોકના કારણે, બફર સ્ટોક એટલે ભાઈ ચોક્કસ જરૂરિયાત મુજબનો સ્ટોક પડ્યો રાખવો તે, દુષ્કાળ કે અસતની પરિસ્થિતિ સરળતાથી સામનો કરી શકાય છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. અન્ન ક્ષેત્રે જે આપણે અસાધારણ પ્રગતિ સાધી ને, હવે ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર પણ થતું રહ્યું અને એના કારણે એનું પણ ઉત્પાદન વધ્યું છે. એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા ઘટી જતી હતી. હવે વિશ્વમાં અલગ અલગ ટેકનોલોજી દ્વારા ઉપયોગ કરીને હવે આપણે ખેત પદ્ધતિ બદલી, વગેરે બદલી, એટલે કે પ્રગતિ સાધી છે. અને આપણે એટલી પ્રગતિ સાધી છે કે અત્યારે હરિયાળી ક્રાંતિ માટે આપણે સજ્જ થઈ ચૂક્યા છીએ. સારી એવી પ્રોગ્રેસ કરી અને આગળ વધી ચૂક્યા છીએ. હવે એ નજર મારશું ભારતીય અર્થકારણનું યોગદાન. કૃષિનું ભારતની અંદર શું શું યોગદાન છે, ભારતના અર્થકારણ ઇકોનોમિકમાં શું યોગદાન છે, તો આપણે જણાવી દઉં કે ખેતી એ ભારતના આધાર સ્તંભ રૂપ છે, જે ઇકોનોમિક્સ ઝોન કહેવામાં આધાર છે. કેવી રીતે આધાર છે? તો કે ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે અને મુખ્ય વ્યવસાય હોય એટલે મોટાભાગના લોકો એમાં જોડાયેલા હોય. આઝાદી સમયે એનું ભારણ ઓછું હતું, પણ હવે બહુ મહત્વ ધરાવે છે. દેશના લગભગ અડધો લોકો આ રોજગારી એ ખેતી દ્વારા મેળવે છે. હવે દેશના 50%થી વધુ લોકો જો રોજગારી ખેતીમાંથી મેળવતા હોય તો સીધી વસ્તુ છે, દેશના રોજગારમાં ખેતીની અસર જોવા મળે. કૃષિ ક્ષેત્રે કુલ ઘરેલું પેદાશ, જેને જીડીપી કહેવાય, એ 17% હિસ્સો ધરાવે છે. ભારતમાં મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસથી વિદેશી હુંડિયામણ, વિદેશી હુંડિયામણ મતલબ વિદેશી ચલણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશોના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. અત્યારની વાત છે ભાઈ, ખેત પેદાશોના ઉત્પાદનમાં વિશ્વની અંદર બીજો નંબર લાવી દીધો છે ભારતે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો અને ખાદ્ય સામગ્રીને લીધે પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. ખેતીમાંથી કાચો માલ પણ મળવા મળે. વિચાર કરો કે ખેતીનું પ્રોગ્રેસ વધી એટલે આ દરેક ધંધાની અંદર, દરેકની અંદર, ઉદ્યોગની અંદર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. સૌથી મોટી વસ્તુ ભાઈ ખોરાક કોણ પૂરું પાડે છે? કૃષિ. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની કેટલીક અલ્પ સગવડોના કારણે ખેતી વૈશ્વિક બજારમાં ભારતને દેખાવ સાતત્યપૂર્ણ નથી. માની લીધું ક્યાંક વરસાદનું ને એવું બધું છે, આમ છતાં એવું કહી શકાય કે આપણી પ્રોગ્રેસ તો સારી એવી છે. હવે વાત કરીશું અનાજ સંરક્ષણ. અનાજનું રક્ષણ કેવી રીતના થાય છે? તો કે આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે.
જે અનાજ છે એની સુરક્ષા કરવી જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજ મોટા પાયે આયાત કરવું પડતું હોય, જે દેશમાં અનાજની વધુ જરૂર છે અને બહારના દેશોમાંથી અનાજ આયાત કરવું પડતું હોય છે, તો એ દેશ માટે આ પરિસ્થિતિ એ રાજકીય સ્વતંત્રતા માટે જોખમકારક બને છે. એટલે કે આવું ન થવું જોઈએ. એટલા માટે હરિયાળી ક્રાંતિ થતાં આપણે અનાજના ઉત્પાદનમાં હવે સ્વાવલંબી બની ગયા છે. આગળ વાત કરીએ કે ઘઉં ને જુવાર, ઘઉં ને ડાંગરનું ઉત્પાદન વધ્યું, એના કારણે પબ્લિકને જે ખોરાક માટે આયાત કરવી પડતી હતી એ બંધ થઈ ગઈ છે. શું થયું? સ્વાવલંબન બની ગયા છે. આજે એટલે કે ભારતની અંદર 1951માં જે દેશની વસ્તી 36 કરોડ અને 10 લાખની હતી એ આજે 125 કરોડથી વધુ થઈ ગઈ છે. અને એ વસ્તી વધી છે તો એની અનાજની માંગ પણ વધશે. અહીંયા એક વાર્ષિક ઉત્પાદન કરોડોમાં કેટલું છે એનું એક ગ્રાફ આપ્યો છે, બુક્સની અંદર આપેલો જ છે કે અનાજનું ઉત્પાદન વધી રહ્યું છે. આ જે રેડ કલરનું છે એટલા માટે ઓછું છે કે એ અંદાજે આંકડો છે, હવે પછી આટલું હશે એની વાત કરી છે. શું કીધું? વસ્તી વધી છે, આમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન પણ વધ્યું છે. કેટલી વસ્તી થઈ ગઈ છે? 125 કરોડ, જે અતિ બહુ સામાન્ય હતો. તો કે 50-51માં ભારતમાં 51 કરોડ હતી, 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન હતું. 50 ને 51ની સાલમાં 51 કરોડ. કેટલું? 51 કરોડ, જે આજે 2013-14માં 265.04 કરોડ થઈ ગયું. આટલું અનાજનું ઉત્પાદનમાં ગ્રોથ આવ્યો. વસ્તી વધી છે પણ આ પણ વધી ગયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. મેં તમને કીધું પહેલાં કે બહારથી આયાત અનાજ કરવું પડતું, તો હવે કરવું પડતું નથી. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો એ આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ, આ બફર સ્ટોક મતલબ દુષ્કાળ કે ઓછો અનાજ ઉત્પાદનના સમયે અનાજની તંગી જ્યારે વર્તાય ત્યારે ઉપયોગ કરવામાં આવતો સ્ટોક, એને કહેવાય બફર સ્ટોક. આ બફર સ્ટોક એ ગોદામોની અંદર રાખવામાં આવે છે, સાચવવામાં આવે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી, એટલે એ અનાજ બગડે નહીં. સાથે સાથે હજારો ગરીબ પરિવારોને જરૂર પડે ત્યારે વિના મૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. જો બફર સ્ટોકમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અનાજ સાચવી રાખેલું હોય તો જ્યારે જરૂર પડે છે ને ત્યારે હજારો ગરીબ પરિવારને આ સ્ટોક છે એ વિના મૂલ્યે પ્રોવાઈડ કરવાનો. અને આ તમને ખ્યાલ હશે ભાઈ, સસ્તા દુકાનની હોય છે ને પીડીએસ, એ દુકાનની અંદર આ જ સરકાર તરફથી અનાજ મળતું હોય છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. અનાજનો સંગ્રહણ અને પ્રબંધન વ્યવસ્થા સુદ્રઢ કરવી એ ખૂબ આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદો, ફૂડ સિક્યુરિટી એક્ટ, આ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. ફૂડ સિક્યુરિટી એક્ટ દ્વારા આપણે ખાદ્ય સુરક્ષા કાયદો, એના દ્વારા વિના મૂલ્યે અથવા તો અમુક સમયે ઓછા પૈસે ખાદ્ય આપવામાં આવતું હોય છે, અનાજ આપવામાં આવતું હોય છે. ભારતની જે ખેતી છે એની વૈશ્વિકીકરણની શું અસર જોવા મળે છે? હવે આ મુદ્દો આપણે બુક્સની અંદર અંતિમ મુદ્દો છે આ પાઠની અંદર. તો હવે આ મુદ્દો જોઈ લઈશું કે ભારતમાં ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એના ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવે. વૈશ્વિકીકરણના લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા અને આ પરિવર્તનોના કારણે ખેડૂત પોતાની ખેતીને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા ખૂબ સરળ બની. હવે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો એ ભારતના બજારમાં મળતા થયા. આ વૈશ્વિકીકરણને કારણે એકબીજાના દેશોનો અરસપરસનો વેપાર વધ્યો. વૈશ્વિકીકરણથી બહુરાષ્ટ્રીય કંપની દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. આ જેનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવવાના કારણે એના લીધે ખર્ચાળ ખેતી બની, પણ કપાસ અને મકાઈ એનું ઉત્પાદન પણ વધ્યું. કપાસની અંદર બીટી બિયારણ આવ્યું, મકાઈમાં બીટી, એના કારણે એનું ઉત્પાદનમાં વધારો થયો. આયાત સરળ થતાં ઘર આંગણે આપણે કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવા લાગે, જે ઉત્પાદનના માર્કેટમાં એકબીજાના સ્પર્ધામાં આવી ગયા. કેટલાક ઉત્પાદનો વૈશ્વિક બજારમાં પ્રાપ્ત થતા તેમના પેટર્નની રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત થઈ અને વિશ્વની અંદર પોતાની કૃષિ ક્ષેત્રે આ ગુણવત્તા છે જેના માટે એને પેટર્ન કરાવવાની રહેતી હતી અને પેટર્ન એ જે તે દેશના નામે નોંધવામાં આવતી હતી. આમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં ભારતે સ્પર્ધાની અંદર
નવી નવી ટેકનોલોજી અપનાવી અને ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને ધીમે ધીમે કૃષિ ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોને આર્થિક ઉન્નતિ પણ થવા લાગી છે, એટલે કે આયોજનબદ્ધ રીતે એ લોકો પગલાં ભરતા થયા છે અને કમાતા થયા છે વધુ પડતા. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિનો વિકાસની કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ એ નક્કર વ્યૂહરચનાથી ગોઠવવાની જરૂર છે. એટલે હરિયાળી ક્રાંતિની જરૂર છે હજી તો, કારણ કે ઉત્પાદન થઈ રહ્યું છે, પણ આટલું ઉત્પાદન એ પૂરતું નથી. ભવિષ્ય માટે આના કરતાં પણ વધુ ઉત્પાદનની જરૂર છે અને સાથે સાથે ભવિષ્યની અંદર કેટલાક આધુનિક જે કહી શકાય કે કૃષિ પેદાશોને વધારી શકે એવા આધુનિક ગ્લોબલાઇઝેશનથી વસ્તુઓ સામાન વગેરેની જરૂર પડશે. એના માટે હરિયાળી ક્રાંતિની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ જાહેર કરીએ છીએ. સ્વાધ્યાય કાર્ય આનું છે એ જોઈ લેવું અને લખી નાખવું, જરૂર પડે પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી દેવા, બરાબર છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીશું. થેન્ક યુ.